તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર। તો દિવાળીનો પર્વ છે અને અમે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો। હાલ અમે પાર્કિંગ એરિયામાં ઊભા છીએ। તમારું વાહન લઈને જે આવો તે પાર્કિંગમાં ચાર્જ થોડોક ઓવર છે, 200 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે। અને તમે પાવાગઢ આવવા માટે એસટી બસનો પણ ઉપયોગ કરી શકો છો, જે વડોદરાથી વાયા હાલોલ થઈને પાવાગઢ આવે છે। અને જે પાર્કિંગ છે એની નજીકમાં તે એસટી બસ સ્ટેન્ડ છે। આજે મેં પાવાગઢ આવ્યા, રવિવારનો દિવસ છે એટલે તમારું વાહન, આપણું જે પર્સનલ વાહન છે એ ઉપર લઈ જવા દેતા નથી અને ટુ વ્હીલર ઉપર લઈ જવા દે છે। અને આજે બોલેરો સર્વિસ પણ બંધ છે એટલે આજે ખાલી એસટી સુવિધા છે, તો બસમાં જ આપણે જવું પડશે। એટલે મેં બોલેરાના હિસાબે અહીંયા વી આવ્યા હતા, તો હવે પાછું અમારે બસ ડેપો જે છે ત્યાં જવું પડશે અને એસટીમાં જવું પડશે। એટલે જે આ તળેટી છે ત્યાંથી આપણે માચી સુધી બસમાં બેસીને જવાનું રહેશે। તો ચાલો આપણે બસમાં બેસીને જઈએ। માચી જે છે ત્યાં અમે પહોંચી ગયા છીએ। આપણે જે પાવાગઢ મહાકાળી માતા ડુંગર છે તે 3 પાર્ટમાં ડિવાઈડ છે, જે તળેટી જ્યાં આપણે બસ પાર્કિંગ છે અને બસ સ્ટેન્ડ છે, અને પછી જે માચી છે ત્યાં સુધી તમારું વાહન આવે છે, અને પછી ટોપ જે મહાકાળી માતાનું સ્થાનક છે। અને જે માચી છે ત્યાં હાલ અમે પહોંચી ગયા છીએ અને આજે બધું જ વાહન બંધ કરેલું છે, ખાલી જે એસટી સુવિધા છે તે શરૂ છે અને ટુ વ્હીલ આવવા દે છે, બાકી બધા જ વાહન નીચે પાર્ક કરવાના રહેશે। તો ચાલો હવે આપણે લિફ્ટમાં બહુ ટ્રાફિક ન હોય તો આપણે લિફ્ટનો ઉપયોગ કરીશું, અને જો ટ્રાફિક હોય તો દાદર ચડી અને માતાજીના દર્શન કરીશું। તો ચાલો। જે રોપવે અને જે દાદર છે તે જગ્યા પર આવી ગયા છીએ। જો તમારે રોપવે પર જવું હોય તો રોપવેની એક વ્યક્તિ દીઠ 150 રૂપિયા ટિકિટ છે, જે આવવા જવાની ઇન્ક્લુડ રહેશે। અને જો દાદર ચડવા હોય તો લગભગ 1800 થી 2000 જેટલા દાદર છે। તો આપણે આજે સમયનો અભાવ હોવાથી રોપવેમાં જઈશું। તો ચાલો રોપવેમાં। પાવાગઢ જે ઉડાન ખટોલા સર્વિસ છે તેમાં બેસી ગયા છે, અને આજે હાવ ટ્રાફિક ઓછું છે, વાતાવરણ સારું છે, ખુલ્લું વાતાવરણ છે આખું। અમે થોડા મોડા પડ્યા, જો વહેલા નીકળવાનું નક્કી કર્યું હતું પણ મોડું થઈ ગયું, અને સવારે આવ્યા ત્યારે બધું આખો ડુંગર ધુમ્મસ હતો, ને નીચેના નજારા જોવો તમે।
જે આમ તો ખાસ દિવસ કહેવાય, કારણ કે કાળી ચૌદશનો દિવસ છે અને પાવાગઢ મહાકાળી માતાના અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને ટ્રાફિક હાવ ઓછું છે, બહુ શાંતિ છે, આરામથી લિફ્ટમાં એવા જરા પણ ટ્રાફિક નહોતું લિફ્ટમાં. અને અહીંયા પણ જુઓ તમે, હાવ નોર્મલ ટ્રાફિક છે. લિફ્ટમાં આવતા હોય તો પાવાગઢ મંદિર છે ત્યાં એક નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. જે આ સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો તે લિફ્ટ બનાવવામાં આવે છે, જે તમે ઉડન ખટોલા સર્વિસમાં બેસીને આવો અને પછી માત્ર થોડાક જ દાદર ચડો અને થોડોક વોકવે આવે અને પછી તમે આ જ્યારે લિફ્ટ શરૂ થઈ જાય એટલે મંદિરે જવા માટે કોઈ પણ દાદર તમારે ચડવો નહીં પડે. ખાલી 10-20 દાદર ચડી અને સીધા માતાજીના દર્શન થાય છે. હાલ કામ ચાલુ છે અને આખું બાંધકામ પૂરું કમ્પ્લીટ થઈ ગયેલું છે. દૂધિયું તળાવ છે ત્યાં આપણે આવી ગયા છીએ. બધા જ લોકો સ્નાન કરી રહ્યા છે આમ થોડાક. અને દૂધિયા તળાવની એક્ઝેક્ટ સામેની સાઈડ જ તે મંદિર આવેલું છે. અને આજે ટ્રાફિક હાવ ઓછું છે, વાતાવરણ પણ સારું છે અને દિવસ પણ ખાસ છે. પાવાગઢ શક્તિ દ્વાર મારી પાછળ તમે જોઈ રહ્યા છો. શક્તિ દ્વાર આપણે પહોંચી ગયા છીએ. જ્યારે લિફ્ટમાંથી ઉતરીએ એટલે જે દૂધિયું તળાવ છે ત્યાંથી થોડુંક વોકવે ચાલીને આવવું પડશે અને પછી લગભગ 200 દાદર તમારે મંદિર સુધી પહોંચવા માટે ચડવાના રહેશે. મહાકાળી માતા મંદિર જે છે તે 51 શક્તિપીઠમાંથી એક છે, કારણ કે અહીંયા માતાજીના ડાબા પગનો આંગળીઓ પડેલી એટલે શક્તિપીઠમાં પોતાનું સ્થાન ધરાવે છે. તો મિત્રો, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય એનું વાતાવરણ જ તે કંઈક અલગ હોય અને એમાં માતાનો દરબાર હોય એટલે કંઈ ઘટે જ નહીં. મંદિરમાં એમને ઉપર આવ્યા તમે જો આ સરાઉન્ડિંગ આખું ખુલ્લું જ છે, પણ મંદિર સુધી પહોંચી ગયા અને અહીંયા પહોંચ્યા ને જાણે આપણને એમ લાગે કોઈ એસી હોલમાં કુલિંગ ચેમ્બરમાં આવી ગયા. તો એટલું ઠંડુ અને શાંત વાતાવરણ છે અને બસ આ માતાનો પ્રતાપ કહેવાય અને એ જ આ ભક્તિ છે અને માતાની કૃપા. ચાલો આપણે દર્શન કરવા.
દર્શન કરીને બહાર આવ્યા છીએ અને આજે મંદિરમાં ટ્રાફિક હાવ ઓછું હતું એટલે વિડીયો ઉતારવા દેતા હતા એટલે મંદિરની અંદરનો વિડીયો ઉતાર્યો છે. દર્શન કરી લેજો તમે પણ. અને પાવાગઢ મહાકાળી માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો લગભગ બહુ જ પ્રાચીન મંદિર છે અને 51 શક્તિપીઠમાં પોતાનું સ્થાન ધરાવે છે. અને એવું માનવામાં આવે છે કે માતા સતીના ડાબા પગના આંગળીઓ અહીંયા પડેલી એટલે આ 51 શક્તિપીઠમાં પોતાનું સ્થાન ધરાવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રએ આ મંદિરની સ્થાપના કરેલી સૌ પ્રથમવાર. અને મહર્ષિ વિશ્વામિત્રનું તપોભૂમિ સ્થળ છે આ. અને બહુ જ પ્રાચીન અને અતિ સુંદર એવી આ જગ્યા છે. તમે આ જગ્યાએ મહાકાળી માતાના દર્શન કરવા આવી અને બહુ ધન્યતા અનુભવશો. માતાજીના દર્શન કરી અને નીચે આવ્યા છે ને જે તળાટીમાં પાવાગઢનો જે મેન ગઢ છે પાવાગઢ તે જોવા માટે આવી ગયા છીએ. અને હાલ થોડુંક કામ શરૂ છે એટલે રસ્તો થોડોક બંધ છે પણ અંદર જઈ અને થોડુંક તમને બતાવીએ અને અમે પણ જોઈ લે. કારણ કે જો તમે અમારા આગળના વિડીયો જોયા હોય તો અમે પૂરું પાવાગઢ બતાવેલું છે. જેટલી જોવાલાયક જગ્યાઓ છે તે બધી જ બતાવી છે અમારા આગળના વિડીયોમાં. પણ આ જે મેન ગઢ છે પાવાગઢનો એ જોવાનો બાકી છે. તો ચાલો આજે એ ગઢ જોઈ લઈએ અને તમને પણ બતાવીએ. તો મિત્રો બસ પાવાગઢ જે મહેલ છે એમાં બહુ ઝાઝુ અવશેષો ઝાઝા બચ્યા નથી. કારણ કે જે ગેટનો ભાગ છે જે તે જ બચેલો છે. પાછળની સાઈડ બધું હાવ નષ્ટ થઈ ગયેલું. કારણ કે મહાકાળી માતા ક્રોપાયમાન થયા એટલે આખો મહેલ એમને નાશ કરી નાખેલો. ને બસ આ થોડાક જૂના અવશેષો વધેલા છે તેમને બતાવ્યા. તો બસ આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.